મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. કેમ છો? સ્વસ્થ છો ને? શું તમે ખુશ છો? આપણો ચહેરો તેજસ્વી રહેવો જોઈએ. આ ગુલાબની જેમ તે તેજસ્વી રહેવો જોઈએ. આ ફૂલો તે કેવી રીતે ખીલ્યા છે, શું તમે તે જુઓ છો? શું તે જોવામાં સુંદર નથી? મધમાખીઓ પણ છે. જો તમારો ચહેરો તેજસ્વી રહેશે, અન્ય લોકો તમને પ્રેમ બતાવશે, તેઓ તમારી શોધમાં આવશે. જો તમારો ચહેરો ગમગીન, ચિંતિત, ઉદાસી, ગભરાયેલો અને પરેશાન છે, હું ખૂબ જ ઉદાસ છું, જો તમે આમ કહો તો તમારી શોધમાં કોણ આવશે? દરેક જણ દૂર જશે. તો પછી બીજા માટે આશીર્વાદરૂપ કેવી રીતે બનશો? તેથી ચહેરો હંમેશા તેજસ્વી અને ખુશ રહેવો જોઈએ. તે આશીર્વાદ છે જે ઈસુ આપણને આપે છે. તમારે શું ખુશ ન રહેવું જોઈએ? અને તે માટે તમારે દરેક આશીર્વાદ પર ધ્યાન આપવું જોઈએ જે પ્રભુ તમને આપે છે. તે આપણને આશીર્વાદ આપશે. શું તે આશીર્વાદ આપનાર પ્રભુ નથી? તે માટે પ્રભુની સ્તુતિ કરવી જોઈએ. આજે આ આશીર્વાદનો વિચાર કરો. યાકૂબનો પત્ર 1 અધ્યાયનું 5મું વચન. તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે ને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માંગે એટલે તેને તે આપવામાં આવશે. પરમેશ્વર દરેકને ઉદારતાથી જ્ઞાન આપે છે. આ એક મહાન આશીર્વાદ છે. જે શાણપણ છે તે મહાન આશીર્વાદ છે. અભ્યાસ કરવા જ્ઞાનની જરૂર છે. પરિવાર ચલાવવા મહિલાઓને જ્ઞાનની જરૂર હોય છે. પુરુષોને જ્ઞાનની જરૂર હોય છે. વ્યવસાય કરવા માટે જ્ઞાનની જરૂર હોય છે. નોકરી કરવા જ્ઞાનની જરૂર હોય છે. પ્રભુની સેવા કરવા પણ જ્ઞાનની જરૂર હોય છે. આપણે જે પણ કરીએ છીએ તેમાં આપણને જ્ઞાનની જરૂર હોય જ છે. પરંતુ પુસ્તકો વાંચવાથી આપણને પુસ્તકીય જ્ઞાન મળશે અને અનેક વસ્તુઓ શીખવાની મળશે. પરંતુ શાણપણ એ પ્રભુ આપણને સ્વર્ગમાંથી આપે છે. જો ઈશ્વરીય શાણપણ પ્રાપ્ત કરીએ તો તમે બધી સમસ્યાઓ સરળતાથી દૂર કરી શકો છો. તમે તમારું કુટુંબ તે સારી રીતે બનાવશો. તમે તમારો વ્યવસાય સફળતાપૂર્વક ચલાવશો. તમે નોકરીમાં બઢતી જોઈ શકશો. અભ્યાસમાં જીત મેળવી શકશો. જીવનમાં જીતવું હોય તો આ ડહાપણની ખૂબ જ જરૂર છે. જો તમે આ ડહાપણ પ્રભુ પાસે માંગો તો એ ઉદારતાથી તમને આપશે. સુલેમાન નામનો જે રાજા હતો, પ્રભુ તેને દર્શનમાં દેખાય છે અને પૂછે છે કે મારી પાસે માંગ શું જોઈએ છે, હું આપીશ. સુલેમાન વિચારે છે મારી પાસે દરેક આશીર્વાદ છે, એક મહાન દેશ છે, સંપત્તિ છે, સમૃદ્ધિ છે, પરંતુ મારે જો આ લોકોનું નેતૃત્વ કરવું છે, શાસન કરવું છે તો શાણપણની જરૂર છે. તે પ્રભુને ખુશ કરે તેવી એક પ્રાર્થના કરે છે અને પ્રભુ ઉદારતાથી તેને જ્ઞાન આપે છે. અને આ રીતે તે પોતાના રાજ્યનો વિસ્તાર કરી શકે છે અને મંદિરનું નિર્માણ પણ કરી શકે છે. ઈશ્વરીય શાણપણ આપણને આની જરૂર છે. તમને પણ આ શાણપણની જરૂર છે. ઘણા લોકોને તકલીફ થાય છે કારણ કે તેઓ ડહાપણ વગર કરે છે અને બોલે છે, અરે મેં તો વિચારે વગર આ કરી નાખ્યું, વિચારે વગર બોલી નાખ્યું, અને તેના કારણે તેમને ખૂબ જ અસર થાય છે. તેથી તમારે આ શાણપણ પ્રાપ્ત કરવું જોઈએ. ઈશ્વરીય શાણપણ જ્યારે પવિત્ર હાથમાં આવશે ત્યારે તે તમને ડહાપણથી ભરી દેશે. અને આપણું જે શાણપણ છે એટલે કે ઈસુ ખ્રિસ્ત આપણું શાણપણ છે. જો તમે તેમને તમારો પોતાનું બનાવી લો અને કહો કે તમે મારી સાથે રહો પ્રભુ, અને તમારી બુદ્ધિથી મારા દ્વારા પ્રગટ થાય અને મને શાણપણના આત્માથી તમે ભરો, તમે મારી શાણપણ છો, હંમેશા મારી સાથે રહો અને સમજદાર વસ્તુ કરવામાં તમે મને મદદ કરો. જો આમ કહેશો તો પ્રભુ તમને ઉદારતાથી શાણપણ આપી દેશે અને તે બાબતોને સરળતાથી દૂર કરવામાં મદદ કરશે. શું પ્રાર્થના કરીએ? હૃદય પર હાથ મૂકો, કહો, હે પ્રભુ, તમે એવા પ્રભુ છો જે ઉદારતાથી જ્ઞાન આપો છો. મને આ ડહાપણની જરૂર છે અને મારે મારી બાબતોને યોગ્ય રીતે કરવા માટે તમારી શાણપણ જોઈએ છે. પવિત્ર આત્મા, તમે મને તમારા શાણપણના આત્માથી ભરી દો. હે ઈસુ, તમે મારી શાણપણ છો. તમે મારી સાથે રહો પ્રભુ. તમે મને દોરો. હું પોતાની જાતને સમર્પિત કરું છું. મને શાણપણના આ આશીર્વાદની જરૂર છે. મારા પરિવારમાં દરેકને તેની જરૂર છે પ્રભુ. અમને આપો. ઈસુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.